નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। ભુજ શહેર B ડિવિઝન પોલીસની હદમાં આવતા અને આત્મારામ રિંગ રોડ નજીકના રામનગરી વિસ્તારમાં અવારનવાર દારૂ વેચાતો હોવાની ફરિયાદો સામે આવે છે। ખાસ કરીને દેશી દારૂના દૂષણના કારણે આ વિસ્તારમાં મહિલાઓને હાલાકી ભોગવવી પડે છે। ઘર પરિવાર બરબાદ થાય છે। વારંવારની ફરિયાદો અન્વયે રામનગરીમાં મેલડી માતાજીના મંદિર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસની બહેનો દ્વારા રેડ કરવામાં આવી હતી। મોટી માત્રામાં દેશી દારૂની કોથળી કબજે કરવામાં આવી હતી। જ્યાં પણ દારૂ હાટડા ચાલુ હશે ત્યાં રેડ કરી દારૂ કબજે કરી દારૂના અડ્ડા બંધ કરાવવામાં આવશે, તેમ મહિલા કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું। દેશી દારૂ કબજે કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવતા રાત્રે પોલીસ પહોંચી હતી। હાલ ગુજરાતની સાથે કચ્છમાં દારૂનું દૂષણ વધ્યું છે। ભુજની જીકે જનરલ હોસ્પિટલની સિવિલ સર્જન કચેરીમાં કોર્ટના આદેશને પગલે જંગમ મિલકત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે સમગ્ર આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી। આજે સતત બીજા દિવસે પણ કોર્ટના આદેશના પગલે સિવિલ સર્જનની કચેરીના વિવિધ વિભાગોમાંથી જપ્તીની કામગીરી આગળ ધપાવવામાં આવી હતી। પૂર્વ મેડિકલ ઓફિસર ડોક્ટર હિરજી ભુડિયાના વર્ષોથી અટકેલા પગાર સાથે જોડાયેલો છે। ડોક્ટર ભુડિયાને વર્ષ 2011 સુધીનો ચડતો પગાર ચૂકવવા તંત્ર દ્વારા સતત આનાકાની કરવામાં આવતી હતી, જેના પરિણામે તેમણે ન્યાય મેળવવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। અગાઉ મેડિકલ બોર્ડ અને અદાલત દ્વારા પગારની ચૂકવણી કરવા માટે સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા, છતાં 8 વર્ષથી એટલે કે વર્ષ 2017થી આજ દિન સુધી સરકારી તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા। હોસ્પિટલ પ્રશાસનની લાપરવાહી અને આદેશના અનાદરને જોતા અરજદારે કોર્ટમાં અમલવારી અરજી રજૂ કરી હતી। અદાલતે તંત્રની આ ગંભીર બેદરકારીની કડક નોંધ લઈને સિવિલ સર્જનની કચેરીમાંથી જંગમ મિલકત જપ્ત કરવાનો સીધો હુકમ કર્યો હતો। ડોક્ટર ભુડિયાએ જણાવ્યું હતું કે કેટલાક સરકારી વિભાગોમાં કામચોરી વધી છે। કોર્ટનો આદેશ હોવા છતાં હુકમની અવગણના કરી ચૂકવણા માટે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી। આખરે કોર્ટે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાના હુકમ કર્યા છે। જપ્તીની કામગીરી કોર્ટના આદેશ સાથે કરવામાં આવી રહી છે। આ કામગીરી પૂર્ણ થયા બાદ પ્રક્રિયા અનુસાર તેમને વર્ષોથી અટકી પડેલું પેમેન્ટ મળી જશે તેવું વધુમાં ઉમેર્યું હતું। આદેશના પાલનરૂપે કોર્ટના માર્ગદર્શન હેઠળ કચેરીની માલ મિલકતની જપ્તી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અદાલતના આ કડક વલણને કારણે વર્ષોથી ગોંચમાં પડેલા આ કેસમાં આખરે તંત્રને નમતું જોખવું પડ્યું છે। હવે મિલકત જપ્તી બાદ બાકી રહેતી લેણી રકમ જે તે સંબંધિત વિભાગે કોર્ટમાં જમા કરાવવી પડશે। સરકારી કચેરીમાં જપ્તીની કાર્યવાહી થતા વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। અહીં 1981 થી જીકે જનરલ હોસ્પિટલની અંદર મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત હતો અને અમારે સોરેસ મુદ્દે અને રજાઓને મુદ્દે 5 વર્ષની સર્વિસ થયા બધા બાદ પ્રમોશન અને જે પરમેનન્ટ પેમેન્ટની વાત, જે પેમેન્ટ સર્વિસની વાત હોય એ મંજૂર થયા પછી અમે રજાઓની માંગણી કરેલી અને રજાઓ મંજૂર થયા પછી અમે રજા નહીં ભોગવવા માટે ગયેલ। પાછળથી એ રજાઓને BCSRના રૂલ્સ મુજબ એક્સટેન્ડ કરી અને વધુ અભ્યાસ અર્થે રજા માંગી। આમાં ડિપાર્ટમેન્ટલ ડિસ્પ્યુટના કારણે ગવર્મેન્ટે આ બધા પગારો સ્થગિત કર્યા, રજાઓ કેન્સલ કરી અને શિક્ષાત્મક પગલાં અયોગ્ય રીતે બદલી કરીને કરેલા, જે નિયમ મુજબ ન થવા જોઈએ। એટલે અમે અમારા વકીલ શ્રી ભરતભાઈ ધોળકિયા મારફત કચ્છની ભુજની સિનિયર સિવિલ જજની કોર્ટની અંદર અમે આ દાવો દાખલ કરેલો અને 2017માં એનો ફેસલો આવેલો અને તે મુજબ 2011 સુધી, જ્યાં સુધી હું રિટાયર ન થાઉં ત્યાં સુધી મને જે ચડત પગારો છે એ આ બધા પેમેન્ટ કરવા, મારા GPFના એકાઉન્ટમાં જે રકમો હોય એ મને પાછી જમા કરાવીને પાછી આપવી, આ બધી કાર્યવાહી કરવાના આદેશ થયેલા। પણ કોર્ટના આદેશને કોઈ પણ રીતે અવગણી અને અત્યાર સુધી આજે 8 વર્ષ પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી। એટલે ગયા વર્ષે કોર્ટે હુકમ કરેલો કે
આ આદેશનું પાલન કરવા માટે એક્ઝિક્યુશન તમિલ જે હોય એને ઓર્ડર કરેલો કે આ કોર્ટની દ્વારા બેલીફ મારફતે સિવિલ સર્જનની ઓફિસને જપ્તી કરવી અને જો એ કોર્ટની અંદર આ બધું પેમેન્ટ કરવા તૈયાર હોય કોર્ટને તો એમને મુદત આપવી. પરંતુ ગયા વર્ષે અમે એને મુદત આપી, એમને તે પછી કોઈ કાર્યવાહી કરી નથી. એટલે આ ડિપાર્ટમેન્ટલ ઓફિસોમાં અને સેક્રેટેરિયેટ ને ગવર્મેન્ટમાં આ કામચોરી અને રૂશ્વતખોરીનું પ્રમાણ એટલું છે કે કોઈ કામ કરવા તૈયાર નથી. એટલે ન છૂટકે આ વખતે કોર્ટે સખત શિક્ષાત્મક પગલા તરીકે ગઈકાલે અમે સિવિલ સર્જનની ઓફિસની જપ્તી કરી છે. આજે ફર્ધર જપ્તી એની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ અને એની ક્લેરિકલ ઓફિસ અને એના રેકોર્ડ ઓફિસને અમે જપ્ત કરશું અને કોર્ટને હવાલે કરશું. બાકીના કાર્યો છે કોર્ટના આદેશ મુજબ કોર્ટ નક્કી કરશે અને અમને પેમેન્ટ મળી જશે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને સર્વ શિક્ષા અંતર્ગત કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હાથ ધરવામાં આવી છે. ભરતી પ્રક્રિયા અને હવે આજે અને આવતીકાલે પસંદગી પામેલા ઉમેદવારો દ્વારા સ્થળ પસંદગી કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે આજે ઉચ્ચ માધ્યમિક વિભાગમાં ફાળવાયેલ 78 જ્ઞાન સહાયકોને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે. બપોર સુધી 32 ઉમેદવારોએ પોતાના સ્થળ પસંદ કર્યા હતા. આવતીકાલે માધ્યમિક વિભાગમાં 178 જ્ઞાન સહાયકોને સ્થળ પસંદગીની તક અપાશે. તાજેતરમાં કચ્છ જિલ્લા માધ્યમિક શિક્ષણ વિભાગમાં 751 શિક્ષકોને નિમણૂક અપાઈ છે. 2 દિવસ દરમિયાન વધુ શિક્ષકો મળશે, જેથી કચ્છના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ઘટ નિવારી શકાશે તેવું વધુમાં જણાવ્યું હતું. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા દ્વારા હમણાં જ આપણે જ્ઞાન સહાયક માટેની જાહેરાત આપવામાં આવેલી હતી. એ સંદર્ભે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંદર આપણે 30 અને 31ના રોજ જ્ઞાન સહાયક ભરતી માટેનો કેમ્પ રાખવામાં આવેલો છે. ખાસ કરીને આજે આપણે ઉચ્ચતર માધ્યમિકના જ્ઞાન સહાયકોનો આજે ભરતી કેમ્પ કરીશું. એના અંદર 78 જેટલા ઉમેદવારો આપણને ફાળવેલા છે. એ પૈકી અત્યાર સુધીના અંદર 32 જેટલા ઉમેદવારો હાજર થયા છે. એટલે એમના સ્કૂલ પસંદગીની કાર્યવાહી ચાલુમાં છે. આવતીકાલે 178 જેટલા માધ્યમિક વિભાગના એ જ્ઞાન સહાયકોની આપણને યાદી મળી છે. એ પૈકી જે જ્ઞાન સહાયકો અહીં સ્થળ પસંદગી માટે આવશે એને આપણે સ્કૂલ ફાળવણી કરીશું. અને ખાસ કરીને જે આપણી જે શિક્ષકોની ઘટ હતી એ હમણાં જ આપણે ભરતીથી પૂર્ણ કરી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંદર આપણે 751 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરી અને થોડી ઘણી જે જગ્યાઓ ખાલી હતી એના અંદર અત્યારે આપણે જ્ઞાન સહાયકની ભરતી કરવા જઈ રહ્યા છીએ. એ ઉપરાંત માધ્યમિક વિભાગના અંદર, સરકારીના અંદર અને ગ્રાન્ટેડના અંદર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંદર વેઇટિંગના અંદરથી પણ કાયમી શિક્ષકોની ભરતી આપણે ટૂંક સમયના અંદર કરીશું. એટલે કચ્છના અંદર જે મહદઅંશે જે ઘટ હતી એ પૂર્ણ થશે. કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ઠંડી બાદ આજે તાપમાનમાં સાધારણ વધારો નોંધાયો છે. સોમવારની સરખામણી આજે લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો હોવાથી વહેલી સવારે ઠંડીના તીવ્ર જોરમાંથી લોકોએ આંશિક રાહત અનુભવી છે. ભારતીય હવામાન વિભાગના તાજા આંકડાઓ અનુસાર અબડાસા પંથકનું નલિયા 12.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું છે. જો કે ગઈકાલના 11.4 ડિગ્રીની તુલનાએ અહીં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. તેવી જ રીતે જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી અને કંડલામાં 16.5 ડિગ્રી નોંધાયું છે. દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેતા મહત્તમ તાપમાન 29 થી 30 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જેના કારણે બપોરના સમયે વાતાવરણમાં હૂંફાળા અનુભવ સાથે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. વાતાવરણમાં ઉતાર ચઢાવ વચ્ચે આગામી આવતીકાલ માટે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષોભની સક્રિયતાને કારણે વર્ષના અંતિમ દિવસે કચ્છના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જિલ્લામાં આકાશ મહદ અંશે વાદળછાયું રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા અથવા કમોસમી માવઠું પડી શકે છે. વર્ષના અંતિમ દિવસે જ્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સફેદ રણ અને ધોરડો ખાતે ઉજવણી માટે એકત્ર થતા હોય છે, ત્યારે આગાહીને પગલે પ્રવાસન આયોજન પર અસર પડવાની શક્યતા છે. આ ઉપરાંત ભર શિયાળે માવઠાની આશંકાએ
રવિ પાક લેતા ખેડૂતોમાં પણ ચિંતાની લહેર પ્રસરી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહની સ્થિતિ ફરી બદલાશે. પવનોની દિશા બદલાતા અને આકાશ સ્વચ્છ થતાની સાથે જ ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોના કારણે તાપમાનમાં ફરી એકવાર ઘટાડો નોંધાઈ શકે છે. નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં કચ્છમાં કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાના સંકેતો છે. આમ વર્ષ 2025ની વિદાય મિશ્ર વાતાવરણ અને સંભવિત માવઠા સાથે થશે, જ્યારે નવા વર્ષ 2026નું આગમન ઠંડા પવનો અને કાતિલ ઠંડી સાથે થવાની વકી છે. પૂજ્ય સંત હરિદાસજી મહારાજની પ્રેરણા તથા ભગવાન ઉધવરામજી મહારાજ, ભગવાન વાલરામજી મહારાજના આશીર્વાદથી માંડવી તાલુકાના મોટી ભાડઈ ભાનુશાલી મહાજન અને યુવક મંડળ મુંબઈ દ્વારા નિર્મિત ઓધવધામ ખાતે વિવિધ ધાર્મિક પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે. અત્યંત રમણીય વાતાવરણ વચ્ચે આવેલા ધામમાં ગત તારીખ 28મીથી દૈનિક ઓધવ પ્રસાદનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા હેઠળ દરરોજ સવારે 8 વાગે આરતી બાદ 9:30 વાગ્યા સુધી પ્રસાદ રૂપે શીરો પીરસવામાં આવશે. ઉપરાંત દરરોજ સાંજે 7 વાગે આરતી બાદ પણ નિત્ય પ્રસાદની વ્યવસ્થા રહેશે. સનાતન ધર્મના તમામ યાત્રાળુઓ માટે સવાર અને સાંજ ભોજનની કાયમી સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનો લાભ લેવા તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ધાર્મિક પ્રવૃત્તિઓના ભાગરૂપે દરરોજ રુદ્રાભિષેક તથા ચંડીપાઠના અનુષ્ઠાનો પણ કરવામાં આવશે. પ્રથમ દિવસે ગાંધીધામથી આવેલા શ્રદ્ધાળુ માતાઓ અને બહેનોએ ખૂબ જ ઉત્સાહ અને ભાવપૂર્વક ઓધવધામની મુલાકાત લીધી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન ઓધવરામજી અને વાલરામજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ સામૂહિક ધૂન, કીર્તન અને ભક્તિ રાસ દ્વારા સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવ્યું હતું. 31મી ડિસેમ્બરે સુદ બારસના પવિત્ર દિવસે ભગવાન ઉધવરામજી મહારાજનો લીલા સમાપન મહોત્સવ શ્રદ્ધાભેર ઉજવવામાં આવશે. આ પ્રસંગે સવારે 8:30 વાગ્યે પાદુકા પૂજન કરવામાં આવશે. ત્યારબાદ વાલરામ ચાલીસા તથા સંધ્યા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 12 વાગ્યાથી કંઠીપટના સમસ્ત મહાજનોના સહયોગથી ઓધવ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. મહોત્સવ અને મહાપ્રસાદનો લાભ લેવા માટે આયોજકો દ્વારા તમામ ઓધવ ભક્તોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.